તો ખેડૂત મિત્રો પર્સનલ ડિટેલ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. તમારો ટૂંકમાં પ્રશ્ન કયો? આખો કેસ તો હું વાંચી ગયો છું બધો. હવે સાહેબ 1956માં મારા દાદાના દાદા દ્વારા જમીન વેચાણ લેવામાં આવી અને સર્વે નંબર બહુ હતો, 3,500 વીઘા કંઈક 110 સર્વે નંબર છે. પછી એમાંથી કંઈક 160 ટુકડા પડ્યા અને એકત્રીકરણ આવ્યું. એકત્રીકરણમાં 160 ટુકડા પડ્યા. પછી સૌ વધારાના જે ગણોદ્ધારામાં ટુકડા ગયા, કોઈ વેચાણ નોંધથી ટુકડા ગયા. બાદ રહેતી જમીન રહી એ આ એક મૂળ પાનનું 110 નું ચાલુ રહ્યું. બાકી બધા અલગ ગણોદ્ધારાની કલમ 43 થી વધારાના ડિવિઝન પાડી દીધા. બરોબર છે. પછી એકત્રીકરણ ને કલમ 2 મુજબનો નકશો આપણે લાયા. એમાં નકશામાં સ્કેચમાં આ મૂળ પાનનું એક જ અને જે અમારા ક્ષેત્રફળ આધારિત આધારિત ને 1956 થી કબજા ઉપર અમે ત્યાં જ બેઠેલા છીએ. એની વિગોતી વેરા 5 થી માંડીને બધું અમે ભરીએ છીએ. સામેવાળા વ્યક્તિ 1968 માં મૂળ વાત ઉપર આવી જાવ ને. જમીન શ્રી સરકાર શું કામ થઈ? સરકાર કેમ દાખલ થઈ? શરત ભંગ શેનો થયો? ગણોતધારાનો થયો. એટલે સાહેબ અમે ગણોતધારાવાળા નથી, અમે વેચાણ લેવાવાળા છીએ. પણ તમે આવી જમીન વેચાણ લઈ ન શકો. ગણોતધારા નીચેની જમીન હતી, નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર નથી થઈ. આ કેસ તમે હારી જાઓ. કોણ કહે છે તમે જીતો એમ? ના ના, હારી જાઓ એ તો મને આઈડિયા તો આવી ગયો છે. નહીં, કોઈ કહે છે ને રાજકીય માણસો. હા હા, એ વકીલ એવું કહે છે કે શું કહે છે? અરે મુખ્યમંત્રી આવીને એમ કહે ને તોય તમે હારી જાઓ. સમજાણું? હવે એવું રાજકીય માણસો ઉપર રેવન્યુ રેકોર્ડ ન ટકે કોઈ દિવસ. રેવન્યુ રેકોર્ડ કાયદા અને પુરાવા ઉપર ને અર્થઘટન ઉપર ટકે. એક જગ્યાએ કેસ આવી જાય ને કદાચ જીતી જાવ ને તમે તો પૈસા ખર્ચા હોય પાણીમાં જાય, અપીલ થાય ઉપર, સરકાર તરફે ગમે ત્યારે જાગે ભૂત અને પાછી શ્રી સરકાર થઈ જાય. એટલે ક્યાંય રાજકીય વર્ગના ઉપયોગ કે પૈસાની વાત કરવાની થતી જ નથી. કાયદાનું જે અર્થઘટન થતું એ જ થાય ને. આ કેસમાં હવે પૈસાનું પાણી ન કરો. તમે હારશો એવું કાગળ ઉપર લખી દો. ગમશે નહીં તમને, પણ હકીકતનો સ્વીકાર કરતા શીખી જવાય. આપણા કોક સાંભળો, આપણા કોક સંબંધી હોય, હોસ્પિટલની અંદર હોય, વેન્ટિલેટર 2 વર્ષથી ચડાવેલું હોય તો વાસ્તવિકતા સ્વીકારી લેવાય. નહીં તો ખર્ચના ખાડામાં ઉતરા જ રાખીએ ને છેલ્લે વાયા કાંઈ વધે નહીં. એમ આ મિલકતનો મોહ હવે છોડી દો. હાજી હાજી. હા, વધારે પૈસા ન બગાડાય. મારું કહેવાનો મતલબ એટલો જ છે. સાહેબ એવું છે, રેકોર્ડમાં જે અમે વેચાણ નોંધો લીધી ને એનો ક્યાંય ઉલ્લેખ જ નથી. રેકોર્ડ જ નહીં મળે એનો કાંઈ. એકત્રીકરણ થયું છે, બધું વિલીનીકરણ થઈ ગયું છે, ફરીવાર વેચણી થઈ છે, એમાં ટપાઈ નથી પડતા આખું વાંચીએ ત્યારે. અને અધિકારીઓ એકબીજા ઉપર ગોલ ઉછાળશે, કારણ કે આમાં કશું થાય એવું જ નથી. હા, તો રેકોર્ડ જ્યારે વિસંગતતા હોય ને રેકોર્ડ મળતો જ ન હોય ત્યારે હયાત રેકોર્ડ ઉપર ધ્યાન રાખીને જ ચુકાદા આવે. બસ ટૂંકી વાત એટલી કે હવે જે છે એને અટકી જવાય, ખર્ચા જાજા ન કરાય. ટૂંકી વાત એટલી. હા, તો સામેવાળા વ્યક્તિઓ અમારી પર એલિગેશન આવે છે, જે આવી પરિસ્થિતિ સ્વીકારવાની પહેલા. સ્વીકારવાની. એમાં શું થાય બીજું? જે થઈ ગયું એ થઈ ગયું. આપણે વાહન લઈને જતા હોય, અકસ્માત થઈ જાય, આપણે એમ નથી કહેતા કે જાણી જોઈને કર્યો, પણ માનો કોઈ છોકરો રિક્ષા આડો ઉતરીને ઉલરી જાય તો આપણી ભૂલ નથી, એની ભૂલ નથી, અકસ્માત છે. પરિણામની જવાબદારી આપણે સ્વીકારવી પડે. હા બરોબર છે, સ્વીકારવી પડે ને આપણી ભૂલ છે. ભલે ભાઈ. હા, ઓકે, આવજો.